ને કોર્ટમાં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો? એડવોકેટ ને કેવી રીતે? હા તો એ જ જવાનું. એડવોકેટ ને કેમ રોકો? તમારી પાસે શું સત્તા છે વકીલ ને રોકો? તમે આખી કોર્ટ ને આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે કોર્ટ ને તમે કોર્ટમાં નહીં જવા દો. તમે એમ નહીં, તમે કાયદાનું માનો છો ભાજપનું? આ તો કાયદો એવું કહે છે સાહેબ. એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો? તમે રોકી જ રહ્યા છો ને અમને. અંદર પૂછી લે છે, અંદર પૂછી લે છે. અરે એ બાજુ ક્યાં જાવ છો ભાઈ? આ ગેટ ખોલાવડો, આ ગેટ ખોલાવડો. એ બાજુ કોર્ટમાં આવતા કેમ રોકો છો? ગેટ ખોલાવડો. એડવોકેટને કેમ રોકો છો? બધા મીડિયા મિત્રો આવશે. ભાઈ ખોલો દરવાજો, ખોલો દરવાજો, ખોલો કોર્ટમાં નહીં જાય. ખોલો ખોલો. અરે આવી ગયા વકીલ. વકીલ કોણ છે એ તમે નક્કી કરશો. કોર્ટમાં આવતા કેમ રોકો છો તમે? વકીલ કોણ છે એ કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે? ભાઈ ચાલો મીડિયા મિત્રો બધાને અંદર આવવાનું તમારે બી ખોલો. વકીલને અદાલતમાં જતા રોકો છો. કોર્ટમાં લઈ લીધી લાગે સરકારે. કોર્ટમાં વેચાતી લઈ લીધી. ખાનગી વાતો બંધ કરો. એમ નહીં, તમે અદાલતમાં જતા હો, વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી. કોણે સત્તા આપી? એડવોકેટને અદાલતમાં જતા રોકવાની સત્તા કોણે આપી? હું તમે એનો વકીલ હોઉં. તમારે ક્યાંય કામ છે? હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? ભાઈ ગજબનું આ લોકશાહી છે કે કઈ બીજું? તમે વકીલને કોર્ટમાં નહીં જવા દો. તમે અમને પૂછવશો ને અમને અંદર જવા દો. એ એટલે વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ એ જે હોય તમે નક્કી કરશો. વકીલને કેવી તમે નક્કી કરશો કે કયો વકીલ કોર્ટમાં જશે. તમે નક્કી કરશો. તમે નક્કી કરશો. એમ નહીં એટલે ભાઈ, આ વકીલ કોર્ટના કોર્ટમાં દરવાજા જાય ખોલો. કે નહીં, તમે નક્કી કરો. કોર્ટના દરવાજા ખોલો. આ દરવાજા ખોલો. સામાન્ય માણસોને અંદર જવા દો. અંદર બધા મીડિયા મિત્રોને જવા દો. અંદર સામાન્ય લોકોને જવા દો. અંદર ચાલો બધાને જવા દો. અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે? અમે ફાંસી લીધી છે. અમને જવા માટે છૂટ આપો.